કામ કરીએ એ સાચું જ કરીએ અને સત્યના માર્ગે ચાલીએ, કોઈ દાડો અસત્યના માર્ગે ન ચાલીએ એવી આપણે દાદ મહારાજ જ્યોતિષર ભગવાન અને એ કરીએ છીએ. અને અહીંયા એ બહાનો છે કે તો માતા બહેનોની વિનંતી કરું છું કે મને સત્તાવાર આજે બહાનો પહેરાવી દો. બધી ભેગી થઈને માલ સાહેબની સાક્ષીએ મને આજે બહાનું કાયદેસર નાખી દો, એટલે બસ આજો માંડીને હું તમારી રંગે જો કારણ કે આ નાખી દીધું મારી બેને આજે એ પણ જાહેરાત કારણ કે મારી બેનને મને ઘણી બીક લાગે, મને મારી બેનથી મને જબર બીક લાગે, મારા બાપાની બીક લાગતી જવાય અહીંયા એટલે બેનની બીક લાગે, એટલે આજે હું બાંધું નાખીને જવાનો એમને જવાનો નથી પ્રસાદમાં. અને બસ જે કંઈ આપ કહો એ બધું સાંભળો અને સર્વેને જય ગુરુ, જય આદિવાસી, જોહાર, જય ભીલ પ્રદેશ, જય ભેડ માતા. બોલો ભેડ માતા કી, બોલો ભેડ માતા કી, તાવિયાર પરિવાર કી, તાવિયાર પરિવારના વંશ વેલા કી, તાવિયારનો વંશ વેલો આગળ ને આગળ વધે કી, દિલ્હીની ગાદી પર રાજ કરે કી. જય હો. અને એક પાછા અર્જુનસિંહ મળી ગયા મને કે મને બાનું દો. આ બધાની સાક્ષીએ હું જાહેર કરું છું કે અર્જુનસિંહ આજથી દાદના ભગત છે અને એમને એમની બેને આપેલું આજે સફેદ વસ્ત્રો પણ એમને દાન કર્યા છે, ભાઈને ભેટ આપ્યા છે કે ભાઈ તું આજથી માંડીને સફેદ વસ્ત્રો પહેરજો. અને એ બી જબાને બંધાયા છે, બેનની જબાને બંધાયા છે, એટલે બેનનું વચન પાળે અને આજથી માંડી અને આવા ધાર્મિક પ્રોગ્રામો હશે ત્યાં દાદનું જે વ્હાઈટ વસ્ત્રો છે એ જ ગ્રહણ કરશે. એમને ત્યાં મહેમાન આવશે તો બી વ્હાઈટ ડ્રેસમાં આવશે એવી આશા રાખું છું. ખૂબ ખૂબ અભિનંદન પારકી સાહેબ આપનો. અને આ રીતે આપણે હવે કંઈક આગળની રણનીતિ ઘડીશું. હજી તો રાજસ્થાનમાં પણ જવાનું છે. હું રિટાયર થયો એટલે આપણે બંને જણ આ ભૂમિ આખી ફરવાની જ છે, બરાબર. MP, રાજસ્થાન, ગુજરાત એવું છે. એટલે વિશેષ તો કઈ વાત કરતો નહીં. હવે સાહેબે કીધું ભજનની, બરાબર, તો થોડી વાર ભજનો કરીશું અને પછી આગળની જે બી કાર્યક્રમ હશે એ કરવામાં આવશે. બધાને સબને મારી જય ગુરુ, જય ગુરુ, જય ગુરુ. અને અર્જુનસિંહ આ પંચમાં બંધાયા હો ચોક્કસ. આજથી માંડીને તમે બાનું પહેરી લીધું છે અને વ્હાઈટ ડ્રેસ ગ્રહણ કરી લીધો છે. સબ સંતની જય ગુરુ. હવે ફતેપુરાની જોડે પૂર્વ સરસ્વતી જેને કહેવામાં આવે કે સરસવાના અમારા હગા વેચાતભાઈ મતાભાઈ જે કોટવાલ છે આપણી વચ્ચે જ્યારે હાજર હોય ત્યારે હું માલ સાહેબ, ભજનદાસ સાહેબ અને બીજા બી સંત જોડે છે, તો આપ સર્વ અર્જુનભાઈને આપણે એમનું રુદ્રાક્ષની માળા પહેરાવી અને એમનું સન્માન પણ કરીએ. અને આના વાલમકુંડના વાડાની અંદર એવો ખૂબ બધી જગ્યાએ જાય અને એમને ભગવાન ખૂબ મા સરસ્વતી તો છે જ, પણ હજી પણ વધારે વધે, ધનલક્ષ્મીનો વધારો થાય, એમના બાળ બચ્ચા સુખી રહે અને ભક્તિમાં ખૂબ ફેલાવો કરવામાં ખૂબ બધાને મદદ કરી, વિડીયો બનાવવામાં એ પારંગત ખરેખર એમને દરેક જગ્યાએ જોઈ એવી શુભકામનાઓ છે. એમના માળા પહેરાવાની છે. ફોટો લીધું ભાઈ. એક યાર હાથે કાઢી દીધું. ફોટો આવે. હા, ફોટો તો રાખે. વિડીયો ને ફોટો બનાવી લીધું. જય ગુરુ મહારાજ. જય ગુરુ બોલ દો, 5 વખત બોલ દો. જય ગુરુ, 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 જય ગુરુ. હવે બોલાડો છે, કઈ બોલાડો.
बोलो ज्योतिषर भगवान की जय। जीत माता की जय। गुरु गोविंद की जय। गणी माता की बासिया धाम की बेरसा धाम की जय। मानगढ़ धाम की जय। रजता धाम की जय। बेड़ माता की जय। माल परिवार की जय। काव्यार परिवार की जय। सर्वे संतों की जय। संतों ने जीत की जय। सर्वे भाइयों की जय। सर्वे बहनों की जय। सर्वे ने जय गुरु। જય ગુરુ આજે પંચોની હાજરીમાં શ્રી અર્જુનસિંહ પારકી સાહેબે ખરેખર આજે દાદ ભક્તિ સ્વીકારી છે આપણા બધા માટે ખૂબ આનંદની વાત છે અને એમાં યશ તાવિયાડ પરિવારને જાય છે તમામ યશ તાવિયાડ પરિવારને જાય છે કે આપણે એક જણને ભગત બનાવ્યો છે આ ભગત તો હતા જ પણ છૂટા છવાયા ભગત હતા બરોબર વરસાદ પડતો હતો જ્યાં પડી જાય ત્યાં પડી જાય અને જ્યાં દુષ્કાળ પડે તો દુષ્કાળે પડી જાય બરોબર એમ પણ આજથી માંડીને આ વરસાદ ચોમાસાનો ભરપૂર પડશે એમની ભક્તિ ફળશે એમને જે બી જીવનમાં વિઘ્નો છે એ વિઘ્નો ગુરુ માલિક દૂર કરશે એમની ભક્તિ સાચી હશે અને એમની બેન ખરેખર આજે બહુ ખુશ હશે બરાબર એટલે શારદાબેન ને હું વિનંતી કરીશ કે બેન તમે કેટલું ખુશમાં છો આજે કે તમારો ભાઈ આજે ભગત થયો છે તો શારદાબેન બે શબ્દો તમે ઊભા થઈને કહો એવી આશા છે શારદાબેન પધારેલા સર્વે સંતોને જય ગુરુ। જય ગુરુ। આજે મારા ભાઈને દાદપુરી ધામમાં ભક્તિ કરવા માટે તેને વિચાર્યું છે તો તે ખૂબ ખૂબ એને કલ્યાણ થઈ જાય તેવી મારી આશા છે અને આજે બધાની સમક્ષમાં તે બોલી ગયા છે કે હું ભગત બની જાઉં ને મને પણ તમે તમારી હાજરીમાં બાનું પહેરાવી દો તો આજે તેમને બાનું પહેરાવવામાં પંચ દ્વારા પહેરાવવામાં હા રુદ્રાક્ષ માળા પહેરાવવામાં આવે છે તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું મારા ભાઈને। પાછી મારી બેન મારી